टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે। 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારી પત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી છે। જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા, જેને કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ, જેને પગલે હરીફાઈ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। હવે ચૂંટણી પહેલા 66 નગરપાલિકાના 461 વોટ પૈકી કુલ 24 વોટ બિનહરીફ થયા છે। નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઈ। આથી હવે 1677 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે। આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો મેદાનમાં છે। જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરીફ થઈ છે। બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી યોજાશે અને આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે।